એટલો જ સચ આત્મા છે, એટલો જ સાચો પરમાર્થ સ્વરૂપ આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. શું કે છે? અંદરમાં જે જાણપણું જ્ઞાન ભાવ એટલો આત્મા જેટલું જ્ઞાન, જેટલું જ્ઞાન તેટલો આત્મા, આત્મા તેટલું જ્ઞાન. રાગ આદિ દયાદાન વિકલ્પ આદિ એ કઈ આત્મા નથી અને એ આત્માનો જ્ઞાન સ્વભાવ પણ નથી. સમજાણું કાંઈ? આ તો ગુજરાતી હેલું છો, ધ્યાન રાખે તો પકડાય એમ કે આટલો જ આત્મા સાચો, સાચો એટલે પરમાર્થ સ્વરૂપ. ખરેખર આત્મા એટલો જ સત્ય છે કે જેટલું જ્ઞાન છે, જાણવું એનો સ્વભાવ હો. જાણવું પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ. એટલો જ આત્મા પરમાર્થ છે, સાચો છે કે જેટલું તે જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સમજાણું કાંઈ? સાકર એટલી છે કે જેટલા દર્પણ સ્વરૂપ છે. એમાં જે મેલ છે કે જે વર્તન વાસણમાં મૂક્યો હોય એ કઈ સાકર બરાબર છે. સાકર એટલી છે કે જેટલું એ ગળપણ સ્વરૂપ છે. ગળપણ સમજે, મીઠાશ. એ સાકર એટલી છે કે જેટલું ગળપણ સ્વરૂપ છે. એમ આત્મા એટલો છે જેટલું જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન શું? આ ભણવાનું વાંચવાનું ઈ અંદર ગુણ જાણવાનો સ્વભાવ, જે જાણવાનો સફર પ્રકાશક સ્વભાવ એ આત્મા સાચો એટલો છે કે હજી ખોટો આત્મા એમ કે એટલે આત્મા નહીં. પુણ્ય પાપના ભાવ, દયાદાન વર્તના ભાવ એ આત્મા નહીં. સમજાણું કાંઈ? નિદ્રાધિકાર છે. જો એટલો ઇતના એ તો ભાષા હોય છે ને હિન્દી તમારી. પરમાર્થ સ્વરૂપ આત્મા એટલો અંદર આત્મા છે વસ્તુ કે જેટલું એમાં જ્ઞાન સ્વભાવ જણાય છે ને, જેટલામાં જ્ઞાન સ્વભાવ એટલો આત્મા છે. એમ નિશ્ચય કરીને આટલો જ સચ પ્રભુ આત્મા છે કે જેટલું અંદર જાણવાનો સ્વભાવ ગુણ એટલો જ આત્મા. એમ નિર્ણય કરીને શુભ ભાવ વિકલ્પ છે એ આત્મા નહીં. શરીર તો આત્માની, આ તો માટી ધડ છે, ભૂલ છે. માટી મેં માટી મિલ જાના, માટીમાં માટી મળી જશે. આ તો માટી છે. એ તો કઈ આત્મા નથી ને આત્મામાં છે નહીં. આત્મા નથી ને આત્મામાં આ ચીજ છે એ તો એની થઈને રહી છે. શરીર પણ થઈને રહ્યું છે. આત્માનું થઈને શરીર રહ્યું નથી. બરાબર છે? આ છોકરાઓ તો આત્માના થઈને રહ્યા છે કે નહીં? કોણ છોકરા? છોકરા એટલે કોને કહેવા? એનો આત્મા જુદો, એનું શરીરના રચકણો જુદા. એ કોકના આત્માનો છોકરો છે, કોકના આત્માનો એ આત્મા છે, કોકના આત્માનું એ શરીર છે. શરીરનું જડનું છે. હા, અહીં તો કે છે કે સાચો આત્મા એટલો કહીએ ને એને કહીએ જેટલામાં જ્ઞાન સ્વભાવ છે તેટલાને સાચો આત્મા કહીએ. વ્યવહાર રત્નત્રય વિકલ્પ ઉઠે, દયાદાન ભક્તિ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ સાચો આત્મા નથી. એ તો આત્માનું કુરૂપ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અંતરમાં વસ્તુ ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી વાન જેનું રૂપ છે. જ્ઞાન જાણવું ને આનંદ એનું સ્વરૂપ ને રૂપ લક્ષ્મી એની આત્માની છે. આ ધૂળની લક્ષ્મી આત્માની નહીં.
સમજાણું કાંઈ? પણ આ રાગ એનો નહીં તો વળી બીજા પૈસા પૈસા ધૂળ ક્યાં આવી? સમજાણું કાંઈ? કે છે હે ભવ્ય હે પ્રાણી એમ થયું ને આમાં રહેતા થતા તને ઉત્તમ સુખ થશે એમ કહ્યું ને આચાર્ય, તને તાર કોક ને કેસ એમ થયું ને. આચાર પોતે કુંદકુંદાચાર કે છે હે આત્મા હે જીવ, અહીં તો અમારી પાસે ભવ્ય જીવ છે એમ કે છે. તું કેટલો છો, તું કેટલામાં છો, તું ક્યાં છો, એ જ્ઞાન સ્વભાવમાં છે. જ્ઞાન સ્વભાવ જેટલો છે, જ્ઞાન સ્વભાવ એનું રૂપ છે. હા અરે હા વળી ક્યાં સમજાણું કાંઈ? એમ નિશ્ચય કરીને પહેલો તો આ નિર્ણય કરીને કે આત્મા તો જ્ઞાન માત્ર સ્વભાવ સ્વરૂપ છે, એ સાચો આત્મા છે. જાણવું 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 ગુણ અને ગુણી બે એક ચીજ છે. ગુણી આત્મા, જ્ઞાન ગુણ બે એક ચીજ છે, અને એટલો સચ આત્મા છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો